હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમ 2ના સબ્જેક્ટ ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 5 કે જે જીટીયુની એક્ઝામની અંદર 16 માર્કનું પૂછાય છે એનો અભ્યાસ કરીશું. આપણે ઓલરેડી 4 ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન જોઈ લીધા છે. ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે, એના આન્સર કેવી રીતે લખવાના છે, એ બધી વસ્તુ મેં તમને કહી દીધી છે દરેક આગળના વિડીયોની અંદર. તો એ 4 વિડીયો બી જોઈ લેવાના છે. 5મું ચેપ્ટર એટલે આપણું આ લાસ્ટ ચેપ્ટર છે ફિઝિક્સનું. આ વિડીયોની અંદર આપણે એકલી થિયરી લઈએ છીએ, તો 5 ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ થઈ જશે એટલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે ફિઝિક્સની અંદર જે દાખલા પૂછાય છે ન્યુમેરિકલ, એના બી વિડીયો બનાવીશ. બરાબર, તો ચેનલ પર જોડાઈ રહેજો. જેટલી બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જીટીયુના એક્ઝામને લગતી એ બધી વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરી લઈશું. તો 5મું ચેપ્ટર જે 16 માર્કનું છે એના આઈએમપી ક્વેશ્ચનની અંદર પહેલો જે ક્વેશ્ચન છે કે જે પૂછાતો હોય છે એક્ઝામમાં, એ છે પ્રકાશનું વક્રીભવન ને સ્નેલનો નિયમ. ઓકે, ડિફ્રેક્શન ઓફ લાઇટ એન્ડ સ્નેલ્સ લો, ઇંગ્લિશમાં એને એવું કહેવાશે. હવે બે વસ્તુ આવે છે, પ્રકાશનું પરાવર્તન એટલે કે રિફ્લેક્શન, અને બીજું આવે પ્રકાશનું વક્રીભવન એટલે કે રિફ્રેક્શન. બંને પ્રશ્ન પૂછાતા હોય છે. તો પહેલા આપણે સમજીએ કે રિફ્રેક્શન એટલે કે વક્રીભવન શું છે. તો લગભગ 10મા ધોરણમાં બી આવતું હતું આ વસ્તુ, કે કાચનો ટુકડો હોય એમાં આપણે જો એક પ્રકાશનું કિરણ એટલે કે રે ઓફ લાઇટને આપાત કરીએ, ઓકે, એટલે ઇનસાઇડ કરીએ તો શું થાય એ. ઓકે, ચાલો પહેલા આપણે અહીંયા લંબ દોરીએ, એટલે એક પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરું છું મેં. ઓકે, તો આ જે લાઇટ આપણે એન્ટર કરી એ થોડીક નજીક આવશે આનાથી, અને એ લાઇટ પછી ફરી હવે આ કાચ છે એટલે અહીંયા લખી દઈએ આપણે ગ્લાસ. ઓકે, ઉપર અહીંયા એર છે એટલે કે હવા છે. તો હવે અહીંયાથી જ્યારે બહાર જશે તો અહીંયા બી એક પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો એનાથી દૂર જશે, અને આ જે બે લાઈન હોય એકબીજાને પેરેલલ જ હશે. ઓકે, અહીંયા થોડુંક રફ ડ્રો કર્યું છે મેં એટલે નહીં આવતું એક્ઝેક્ટ, પણ એ બંને લાઈન એકબીજાને પેરેલલ હશે એટલે કે સમાંતર જ હશે. હવે વસ્તુ શું હતી ફરી એકવાર સમજીએ. ગુજરાતીમાં કહું તો આને આપણે આપાત કિરણ કરીએ. શું કહીએ? આપાત કિરણ. ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્સિડન્ટ રે. ઓકે, પછી આ જે છે કે જે થોડું વાંકું વળી ગયું એને વક્રીભૂત કિરણ કહેવાય. વક્રીભૂત કિરણ એટલે આપણે ઇંગ્લિશમાં એને કહીશું રિફ્રેક્ટેડ રે. હવે સમજો શું થયું કે એક હવામાંથી એક કાચમાં પ્રકાશનું કિરણ આવ્યું, તો એ લંબની તરફ એટલે કે આ જે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો છે એની અંદર એટલે ટાવર્સ, ઇંગ્લિશમાં એવું કહીએ ટાવર્સ ટુ ધ પરપેન્ડિક્યુલર. એટલે હવે શું થયું કે જે આપણે લાઇટ પ્રકાશ જે દાખલ કર્યો એ થોડોક વાંકો વળ્યો, તો એ ઘટનાને શું કહેવાય? વક્રીભવન કહેવાય. એને આપણે કહીશું રિફ્રેક્શન. તો આ એની બેઝિક છે વ્યાખ્યા જે લખવાની આપણે, અને એની સાથે સાથે એક આવી આકૃતિ બી ડ્રો કરવાની છે. હવે આપણે લખવાનો છે સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ. હવે ક્વેશ્ચન છે ને આવી રીતે કમ્બાઈન પૂછાશે તો 7 માર્કમાં પૂછાશે, પણ જો બંને અલગ અલગ કરીને બી પૂછાય કે પ્રકાશનું વક્રીભવન સમજાવો અને સ્નેલનો નિયમ અલગ અલગ બી પૂછાઈ શકે, તો એ 3 કે 4 માર્કની અંદર આવશે. તો સ્નેલનો નિયમ પૂછાય તો શું છે? તો હવે એક વસ્તુ તમને મેં એવું કીધી કે આપાત કિરણ છે જેને ઇંગ્લિશમાં ઇન્સિડન્ટ રે કહીએ છીએ આપણે. થોડીક ક્લીન કરીએ આકૃતિને, સમજાવું વધારે ક્લિયર. કે આપણો આ જે બ્લોક હતો એ બ્લોકમાં આપણે એક રે આવી રીતે દાખલ કર્યું તો એ થોડુંક વાંકું વળી ગયું. ઓકે, તો આ જે ઇન્સિડન્ટ રે હતો એનો એંગલ, અને અહીંયા જે આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો છે એની સાથેનો એંગલ એટલે આર કહી દઉં. ઓકે, રિફ્રેક્ટેડ લાઇટ હતી એટલે આર કહી દઈએ. એ બંનેને હું સાઇન લગાવું એટલે કે સાઇન થીટા એટલે કે સાઇન આઈ લઉં ઉપર, અને નીચે લઉં સાઇન આર. ઓકે, આઈ એ ઉપરનો એંગલ છે, આર એ નીચેનો એંગલ છે. તો આ બંનેનો રેશિયો એટલે કે ગુણોત્તર એ કેવો આવે? કોન્સ્ટન્ટ આવે. એવું સ્નેલના નિયમ પરથી કહેવામાં આવે છે. ઓકે, વિધાન આવી રીતે લખીશું, ગુજરાતીમાં જરા સાંભળી લો. આપાત કિરણ સાથે જે ખૂણો બને છે એની સાઇન, અને વક્રીભૂત કિરણ સાથે જે ગુણો બને છે એની સાઇન, એ બંનેનો ગુણોત્તર અચળ રહે છે એવું સ્નેલનો નિયમ કહે છે. ઓકે, ઇંગ્લિશમાં એવું લખીશું આપણે the sine of incident angle and the sine of refracted angle, their ratio is constant. એવું સ્નેલના લો પરથી કહેવામાં આવે છે. તો આ પહેલો આપણો ક્વેશ્ચન હતો જેમાં વક્રીભવન અને સ્નેલનો નિયમ બે વસ્તુ લખવાની હતી. ચલો એના પછી
ક્વેશ્ચન છે રિફ્લેક્શન ઓફ લાઇટ એટલે કે પ્રકાશનું પરાવર્તન. તો મેં અત્યારે જ કહ્યું હતું વક્રીભવન અને પરાવર્તન બંને પૂછાતું હોય છે. આ તો ઇઝી છે, આમાં બીજો કોઈ નિયમ નહીં આવતો, પણ સમજીએ કે એક સમતલ આપેલું હોય, ઇંગ્લિશમાં એને આપણે કહીએ પ્લેન. પ્લેન ને ગુજરાતીમાં સમતલ છે. એમાં બી એક આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરી રાખીએ. હવે અહીંયાથી હું એક ત્રાંસુ કિરણ આપાત કરું, પ્રકાશનું કિરણ આપાત કરું, એટલે આપાત કિરણ અથવા તો એને આપણે ઇંગ્લિશમાં કહીએ ઇન્સિડન્ટ રે. ઓકે, ઇન્સિડન્ટ રે અહીંયા આપણે કર્યું તો એ જ ખૂણાએથી પાછું ફેંકાઈ જશે, જેને આપણે કહીશું પરાવર્તિત કિરણ એટલે કે રિફ્લેક્ટેડ રે. તો આ રીતે જે દિશામાંથી પ્રકાશનું કિરણ આવ્યું એ જ દિશામાં પાછું ફેંકાઈ ગયું, એને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન કહેવાય. અહીંયા બી આપાત કિરણ છે એટલે આ ખૂણો I થઈ જશે આપણો, આ ખૂણો છે એ R થઈ જશે. તો આમાં યાદ રાખવાનું છે કે આ બંને ખૂણા હંમેશા સરખા હોય, એવું લખીશું બી આપણે અંદર. પ્રકાશનું પરાવર્તન છે તો વ્યાખ્યા લખી દીધી કે ભાઈ પ્રકાશનું એક કિરણ અમુક ખૂણાએ એક સમતલ પર આપાત કરવામાં આવે તો એ જ દિશામાં પાછું ફેંકાય છે. પ્રકાશની આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે. એ તો આપણે લખી દીધું. પછી પ્રકાશના પરાવર્તનના નિયમો બી લખવાના છે. જો નિયમો કેવા છે તો કે આપાત કિરણ ને પરાવર્તન કિરણ એ એક જ સમતલમાં આવેલા, જેમ કે મેં અહીંયા એક જ સમતલની અંદર બંને વસ્તુ ડ્રો કરી છે. પછી આપાત કોણ ને પરાવર્તન કોણ એટલે ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ એ બંને કેવા હોય? ઇક્વલ હોય. પેલામાં રેશિયો કોન્સ્ટન્ટ હતો આગળના ક્વેશ્ચનમાં, પણ અહીંયા બંને ઇક્વલ જ છે. પછી આપાત કિરણ ને પરાવર્તન કિરણ એ લંબની આજુબાજુ એટલે કે સામસામેની બાજુએ હોય છે, એવું બી લખી શકાય છે. 10મા ધોરણની અંદર કદાચ આ પ્રશ્ન આવતો તો મને ખ્યાલ છે ત્યાં સુધી એ જ જવાબ આપણે અહીંયા લખવાનો છે. ઓકે, થોડુંક બેઝિક કોન્સેપ્ટ જે ખબર હોવી જોઈએ તમને હું અહીંયા સમજાવી દઉં છું. ચલો એના પછી થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણો. ડિફાઇન લેઝર એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે લેઝર શું છે તે સમજાવવાનું છે, એના ઉપયોગો લખવાના છે. આ ચેપ્ટરનો એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જીટીયુની એક્ઝામની અંદર અત્યાર સુધી તમે જેટલા બી પેપર જોઈ લેશો એમાં આ ક્વેશ્ચન તમને જોવા મળશે. સૌથી પહેલા લેઝરનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. તો લેઝરનું ફૂલ ફોર્મ છે લાઇટ, લખવાનું બી છે આપણે અંદર, ઇંગ્લિશમાં લખવું પડશે એમ્પ્લિફિકેશન, સ્ટિમ્યુલેટેડ emission by radiation. ઓકે, તો આ લેઝરનું ફૂલ ફોર્મ થઈ ગયું LASER. તો સૌથી પહેલા આપણે લેઝરનું પૂરું નામ લખીશું, લાઇટ એમ્પ્લિફિકેશન સ્ટિમ્યુલેટેડ એમિશન રેડિયેશન, એવું એનું ફૂલ ફોર્મ છે. લાઇટ એમ્પ્લિફિકેશન બાય, ઓકે, આ રીતે લખવાનું છે. તો આપણે એનું પૂરું નામ લખી દીધું. પછી લેઝરના ગુણધર્મો લખવાના છે. અંદર નથી પૂછાય, દેખો અહીંયા તો ખાલી એવું કહે કે લેઝરના એના ઉપયોગો લખવાના છે, પણ આપણે એના ગુણધર્મો બી લખીશું. ગુણધર્મોને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રોપર્ટીઝ. ચલો કઈ કઈ પ્રોપર્ટીઝ છે પહેલા એની ચર્ચા કરી દઈએ. લેઝર તો બધાને ખબર જ છે. શું નાનપણમાં આપણે રમતા હતા ને, એક લેઝર એક લાઇટ આવતી હતી એકદમ પિન જેવી લાઇટ, મતલબ એક જ પોઈન્ટ પડે જે દૂર બી ખાસો જાય. તો એના પરથી જ મુદ્દા લખવાના છે કે લેઝર જે છે એની રેન્જ વધારે, કેમ કે તમે જ જોયું હશે કે લેઝર બહુ જ દૂર જાય છે. બીજી વાત કે લેઝર છે નેરો હોય. જેમ કે આપણી સાદી ટોર્ચ તમે વાપરતા હોય તો સાદી ટોર્ચને તમે નજીક પાડો તો એ નાનું રાઉન્ડ બને, પણ જેમ જેમ તમે દૂર પાડો તો એ મોટું રાઉન્ડ થતું જાય. પણ લેઝરમાં એવું નથી હોતું, એ નેરો લાઇટ જ રહે છે. અને બીજી વાત કે એ તીવ્ર હોય છે. તીવ્ર એટલે એની ઇન્ટેન્સિટી વધારે હોય છે. ઇંગ્લિશમાં એવું લખીશું આપણે કે હાઈ ઇન્ટેન્સ લાઇટ છે અહીંયા. પછી ઓકે, એ વાત બી કરી લીધી આપણે કે બહુ ફેલાતી નથી, એટલે ડઝન્ટ સ્પ્રેડ ટુ મચ, એટલે બહુ સ્પ્રેડ ના થાય અહીંયા લાઇટ, એ બી લખી દીધું આપણે. પછી બીજી વસ્તુ લખવી હોય તો ઇન્ટેન્સની બી વાત કરી લીધી, સ્પ્રેડ નહીં થાય. ઓકે, ચલો એનો પાવર બી વધારે હોય, લેઝરનો પાવર બી વધારે હોય. પછી બીજી વસ્તુ લખ્યું હોય આપણે તો હા, લેઝર, હવે એકચ્યુઅલી જો લેઝરની અંદર આપણે જે નાની લેઝર વાપરતા હતા એટલે એક પોઈન્ટ એટલે નાનું ટપકું પડતું હતું, પણ એની અંદર અલગ અલગ બધા બહુ પ્રકાશના કિરણો આવેલા હોય. ઓકે, તો એ બધા પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર જ હોય અને બધા એક જ કળામાં હોય. કળા એટલે ઇંગ્લિશમાં એને ફેસ કહીશું. એ બી વસ્તુ સમજાવું તમને
આગળનું ચેપ્ટર જરા યાદ કરીએ, એમાં આપણે લંબગત તરંગો શીખી ગયા હતા. લંબગત તરંગો પ્રકાશના તરંગો હતા, પણ એમાં આપણે આવી આકૃતિ ડ્રો કરી હતી કે અમુક જગ્યાએ શૃંગ ચાલતું હોય, અમુક જગ્યાએ ગર્ત ચાલતું હોય, તો એ બધાનો એંગલ ફેઝ અલગ અલગ આવતો હોય. પણ અહીંયા તો કેવું કે બધા એક જ ફેઝમાં ચાલતા હોય, એટલે સમાંતર બી ગતિ કરતા હોય અને એકબીજા સાથે કડામાં એટલે કે ફેઝમાં બી હોય. તો એના ગુણધર્મો, એની પ્રોપર્ટીઝ છે, થોડી યાદ રાખી લેવાની છે. આમ તો ક્વેશ્ચનનો જવાબ કેવી રીતે લખવાનો તે હું તમને પ્રોવાઈડ કરી લઈશ, પણ જો તમારી પાસે ટેક્સ્ટબુક કે કોઈ મટીરિયલ અવેલેબલ હોય તેમાંથી આ રીતે તૈયારી કરવાની. પહેલાં એનું પૂરું નામ લખવાનું છે, પછી ટાઇટલમાં આવો કે એના ગુણધર્મો કયા કયા છે, એના પછી આપણે એના ઉપયોગો લખીશું. ઉપયોગો અલગ અલગ ક્ષેત્રમાં થાય, જેમ કે એન્જિનિયરિંગમાં બી એનો ઉપયોગ થાય, ફાર્માસ્યુટિકલ એટલે કે દવાઓમાં બી એનો ઉપયોગ થાય છે, મેડિકલ ક્ષેત્રે બી ઉપયોગ થાય, એગ્રીકલ્ચરમાં બી ઉપયોગ થાય. ક્વેશ્ચનમાં જે મોસ્ટલી આપણે લખવાના છે, એક તો એન્જિનિયરિંગમાં કેવી રીતે એનો યુઝ થાય છે અને મેડિકલમાં કેવી રીતે યુઝ થાય છે. એન્જિનિયરિંગની વાત કરીએ તો અમુક જગ્યાએ, હવે આપણે આની આગળનો એક ચેપ્ટર શીખી ગયા હતા અલ્ટ્રાસોનિક, બરાબર, અલ્ટ્રાસોનિક વેવ શીખી ગયા હતા. આગળના ચેપ્ટરની અંદર એક ક્વેશ્ચન હતો આપણો, આઈએમપી હતો. એવું સેમ વસ્તુ છે કે લેઝરથી ઇન્ટેન્સિટી વધારે મળતી હોય તો આપણે કોઈ જગ્યાએ ડ્રિલિંગ કરવું હોય તો એનો આપણે ઉપયોગ કરી શકતા હોય છે. પછી કોમ્યુનિકેશન જ્યારે કરવું હોય ને, કે દૂરના રેન્જની અંદર જ્યારે કોમ્યુનિકેશન કરવું હોય તો બી આપણે લેઝરનો ઉપયોગ કરી શકીએ. પહેલાં જ કીધું કે એની રેન્જ થોડી વધારે આવતી હોય છે. પછી મેડિકલ ક્ષેત્રની વાત કરીએ તો આપણને એવું ખબર છે કે આંખની નંબર, મતલબ આંખમાં નંબર હોય ચશ્માના, જેમ કે મને બી હતા, હું એ ઓપરેશનથી જ કરાયા, તો એ ઓપરેશન જે હોય છે લેઝરથી થતું હોય છે. ઓકે, એક લેઝર લાઇટ હોય ઇન્ટેન્સ, એ આંખમાં નાખીને પછી લોકો કામ કરતા હોય છે. પછી એ જ રીતે પથરીની બીમારી હોય, કોઈને પથરી રિમૂવ કરવી હોય, કે કોઈને હૃદય રોગની બીમારી હોય, કાં તો બીજી કોઈક વાત કરીએ, પથરીની વાત થઈ ગઈ, હા, કેન્સરની બીમારી હોય તો કેન્સરની જે ગાંઠ કે જેને આપણે ટ્યુમર કહીએ ઇંગ્લિશમાં, એ બી દૂર કરવું હોય તો એમાં બી લેઝરનો ઉપયોગ થતો હોય, બરાબર. તો લેઝર એકચ્યુઅલી આ બધી બહુ જગ્યાએ વપરાતું હોય, એટલે એના ઘણા બધા ઉપયોગો છે. ચોપડીમાં તો આપેલા જ છે, ના હોય તો તમે નેટ પર બી સર્ચ કરીને લખી જ શકો છો કે લેઝર કઈ કઈ જગ્યાએ વપરાય છે. તમને જે મુદ્દા યાદ રહી જતા હોય, જેટલા વધારે યાદ રહેતા હોય યાદ રાખજો, ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિફરન્સ બિટવીન ઓર્ડિનરી લાઇટ એન્ડ લેઝર, એટલે કે સામાન્ય પ્રકાશ અને લેઝર વચ્ચેનો તફાવત. મારી પાસે એક ફોટો પડેલો એટલે હું સ્લાઇડમાં એડ કરી દીધો, જોઈ લઈએ તફાવતમાં કયા કયા મુદ્દા આપેલા છે. તો પહેલા ઓર્ડિનરી લાઇટ એટલે કે સામાન્ય પ્રકાશનો મુદ્દો લખ્યો છે કે ઇન ઓર્ડિનરી લાઇટ ધ એંગ્યુલર સ્પ્રેડ ઇઝ મોર, ઇન લેઝર બીમ ધ એંગ્યુલર સ્પ્રેડ ઇઝ લેસ. પહેલા વાત કરી હતી આપણે કે જે સાદી લાઇટ ટોર્ચ હોય છે તે દૂર જતા ફેલાય છે વધારે, જ્યારે અહીંયા વધારે ફેલાતું નથી. અહીંયા લખ્યું છે સ્પ્રેડ ઇઝ મોર, જ્યારે અહીંયા લખ્યું છે સ્પ્રેડ ઇઝ લેસ. ઓકે, ચાલો. દે આર નોટ ડાયરેક્શનલ, દે આર હાઈલી ડાયરેક્શનલ. તો મેં એવું કીધું હતું કે ઓર્ડિનરી લાઇટ કે જે સાદી છે એ ફેલાય તો એક દિશામાં ના જાય, કે જ્યારે લેઝર લાઇટ તો પર્ટિક્યુલર એક જ જગ્યાએ પડે છે, એટલે નોટ ડાયરેક્શનલ લખ્યું છે, અહીંયા હાઈલી ડાયરેક્શનલ લખ્યું છે. ઓકે, ચલો. સાદી લાઇટ છે લેટ ઇન્ટેન્સ એટલે એની તીવ્રતા ઓછી છે, આ હાઈલી ઇન્ટેન્સ છે એટલે એની તીવ્રતા વધારે છે. ઓકે, ચલો. ઇટ ઇઝ નોટ અ કોર્નર બીમ એન્ડ નોટ ઇઝ ઇન ફેઝ. ઓકે, ચલો. પહેલા કીધું હતું કે એક સાદા પ્રકાશના તરંગો છે, લંબગત તરંગો છે, એટલે શૃંગને ગર્ત દ્વારા આગળ જાય એટલે ફેઝમાં નથી હોતા, જ્યારે આ લોકો ફેઝમાં હોય છે. ઓકે, ચલો. ફિફ્થમાં છે ધ રેડિયેશન આર પોલીક્રોમેટિક, ધ રેડિયેશન આર મોનોક્રોમેટિક. પોલીક્રોમેટિક, ચલો. પોલી શબ્દ પોતે એવો છે કે પોલી એટલે બધા બહુ. ઓકે, તો આની અંદર પ્રકાશના કણોનું બધી બહુ જગ્યાએ, મતલબ બધા બહુ રીતે વિભાજન થતું હોય અલગ અલગ કણોની અંદર, જ્યારે અહીંયા મોનો એટલે સિંગલ ક્રોમેટિક છે. ઓકે, ચલો. એના પછી એના એક્ઝામ્પલ આપેલા કે સાદા પ્રકાશની અંદર સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ અને મર્ક્યુરી વેપર લેમ્પ એટલે કે મર્ક્યુરી વાળો જે લેમ્પ આવતો હોય તે, જ્યારે અહીંયા HENE લેઝર એટલે હિલિયમ નિયોન લેઝર અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 લેઝર. તો આટલા 6 મુદ્દા જે તૈયાર કરવાના, આઈ થિંક 3 કે 4 માર્કની અંદર જ પૂછાશે, તફાવત 7 માર્કનો તો છે નહીં. મને ખ્યાલ છે ત્યાં સુધી બુકમાં 7 મુદ્દા આપેલા છે. કયો મુદ્દો બાકી છે જોઈ લેજો, આપણે તમને મટીરિયલ હું પ્રોવાઈડ કરીશ આ ટાઈમની અંદર, એમાં આપણે જોઈ લઈશું કે આનો આન્સર બી કેવી રીતે લખવાનો. ચલો, એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, 5મા નંબરનો ક્વેશ્ચન, ફાઇબર ઓપ્ટિક્સ એન્ડ ઇટ એપ્લિકેશન. તો જે રીતે લેઝર વાળો ક્વેશ્ચન મોસ્ટ IMP છે આ ચેપ્ટરમાંથી, આ ક્વેશ્ચન બી તૈયાર કરવાનો છે. ચેપ્ટરનું વેટેજ 16 માર્કનું કીધું, 5 જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. કદાચ એક ટાઈપનો દાખલો આવશે તો હું તમને શીખવાડી દઈશ, પણ 5 જ ક્વેશ્ચન છે તૈયાર કરવાના છે. 16 માર્કનું વેટેજ છે, એટલે બહુ જ સારું જેકપોટ ચેપ્ટર છે આપણું, એટલે બધા જ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે.
ઓપ્ટિકલ ફાઇબરની વાત કરીએ. ઓકે, ચલો ઓપ્ટિકલ ફાઇબર પહેલા સમજાવું તો ઓપ્ટિકલ ફાઇબરની એક આકૃતિ આપેલી હશે તમને આ રીતે. એકચ્યુઅલી ઓપ્ટિકલ ફાઇબરની અંદર અલગ અલગ આવરણ આવેલા છે કે સૌથી પહેલા એમાં આવશે કોર, એના પછી આવશે ક્લેડિંગ, એના પછી આવશે શીથ અને એના પછી આવશે આપણું બફર જેકેટ. હવે એકચ્યુઅલી તમે બધાએ જોયેલો હોવો જોઈએ કે ફાઇબર ઓપ્ટિક શું આવે છે. તમારી ઘેર ટીવી હોય કે એની જોડે આપણે સેટઅપ બોક્સ લગાવતા હોય છે, એ સેટઅપ બોક્સની અંદર પાછળ જે કેબલ લાગે છે એ ફાઇબર ઓપ્ટિક કેબલ આવે. એ ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર સૌથી પહેલાં તો ઉપર તમે દેખતા હશો કે કાળા રંગની પિન આવતી હોય છે. એ પિનને જો તમે ફાડો અથવા તમે તોડીને જોવાની કોશિશ કરશો તો અંદર થોડું થર્મોકોલ જેવું વ્હાઇટ કલરનું સૌથી પહેલાં એક આવરણ આવશે. તો સૌથી પહેલાં અહીંયા દેખો બફર જેકેટની વાત કરીએ એટલે જે બહારનું કાળા રંગનું આવરણ જે છે એ બફર જેકેટ થઈ જાય. શું કામ કરે? તો કોઈ બી વાયર હોય સૌથી બહારનું જે આવરણ હોય તે એના ઘસારાથી બચાવે કે મિકેનિકલ સ્ટ્રેસ કોઈ બી આવતા હોય એનાથી બચાવે. ઓકે, તો અહીંયા બી બફર જેકેટનું કામ એ જ છે. ચાલો એના પછી શીથ અથવા તો બીજું એનું નામ છે કે મને યાદ નહીં આવતું. એ જે છે એ પ્રોટેક્ટ કરે એને શાનાથી? તો એવું માનો કે કોઈ કારણોસર બફર જેકેટને નુકસાન થાય તો અંદરનો આ જે ભાગ છે એને મોઇસ્ચર કે હવાથી એને બચાવશે. કે એવું માનો કે કોઈક વાર દિવાલની અંદર આપણે ફાઇબર ઓપ્ટિક કેબલ લગાવેલો હોય પણ હવાની અંદર મોઇસ્ચર આવે ચોમાસાની અંદર ત્યારે એ એને બચાવશે અંદર. આપણો મેઇન જે ભાગ છે એ કોર છે. ઓકે, કોર જે છે એ સ્ટીલની એકદમ નાનો સ્ટીલ અથવા તાંબાનો એક નાનો વાયર હોય આપણો કોપરનો, એ જે મેઇન વાયર હોય કે જે કામ કરે છે ફાઇબર ઓપ્ટિકનું. ઓકે, ચાલો એટલે એને બચાવશે. ક્લેડિંગ જે છે સૌથી પહેલું આવરણ જે ઉપરનું હોય છે જે કોરને રક્ષણ આપે છે. ઓકે, તો આ રીતે 4 પાર્ટ છે, ચારે ચાર શું કામ કરે તે લખવાના. હવે એક આકૃતિ ડ્રો કરવાની, એના પછી આપણે એના ઉપયોગો લખીશું. તો એક ઉપયોગ તો મેં તમને બતાવી દીધો કે કોમ્યુનિકેશનની અંદર એટલે કે ટીવીની અંદર, ટીવી સિવાય જેટલા બી ઉપકરણો અત્યારે જે સેટેલાઇટ દ્વારા ચાલતા હોય એની અંદર બી ફાઇબર ઓપ્ટિક કેબલનો યુઝ થાય. અત્યારે આપણે વાત કરી કે જે ઓપરેશન થતા હોય છે કે જેમાં લેઝરનો ઉપયોગ થતો હોય એના જેટલા બી મશીનરી હોય એ બધામાં કોમ્યુનિકેશન એટલે કે જે સપ્લાય બપ્લાય જે બી વાયરિંગ થતું હોય બધું ફાઇબર ઓપ્ટિકની અંદર જ થતું હોય છે. એન્જિનિયરિંગની વાત કરીએ તો એન્જિનિયરિંગની અંદર એવા બધા મશીન કે જે હાઈલી ઇન્ટેન્સિબલ હોય કે જેનું કામ જેમ કે મેં અત્યારે વાત કરી હતી કે ડ્રિલિંગ સોલ્ડરિંગ એ બધી વસ્તુ કરવાની હોય એન્જિનિયરિંગ લેવલ પર, આપણે ઘરે કરી એની વાત નથી કરતો. તો એવી જગ્યાએ બી ઓપ્ટિકલ ફાઇબર એટલે કે ફાઇબર ઓપ્ટિક્સનો જ યુઝ થતો હોય છે. એના બી ઘણા બધા મુદ્દા આપેલા છે. ઉપયોગની વાત કરીએ તો ઉપયોગ જ્યારે બી આપણે લખીશું એપ્લિકેશન તો પોઈન્ટ વાઇઝ લખીશું. 8 થી 10 પોઈન્ટ્સ યાદ રાખી લેવાના ઉપયોગોના કે ભાઈ આ ફિલ્ડમાં આ રીતે યુઝ થાય, આ ફિલ્ડમાં આ રીતે યુઝ થાય. તો એને આપણે પોઈન્ટ વાઇઝ લખીને 8 થી 10 લાઈન તો એની લખી જ દઈશું. એક સારી એવી આવી ફિગર ડ્રો કરી દેવાની ઓપ્ટિકલ ફાઇબરની અને જે દરેક પાર્ટ છે એના બે મુદ્દા લખીને ક્વેશ્ચન આપણે એને આરામથી 7 માર્ક આની અંદર બી લઈ લઈશું. ઓકે, તો એકદમ ઇઝી ચેપ્ટર હતું. 5મું ચેપ્ટર આપણું કે જે 16 માર્કનું ચેપ્ટર હતું. એટલે મારા હિસાબથી આ જે ચેપ્ટર છે આપણું જેકપોટ ચેપ્ટર છે. ફિઝિક્સની અંદર સારા માર્ક્સ સ્કોર કરવા માટે તેમજ પાસ થવા માટે બી તમને બહુ હેલ્પફુલ થશે. તો આ લાસ્ટ ચેપ્ટર હતું એટલે આપણે ઓલરેડી ફિઝિક્સના બધા ચેપ્ટરની થિયરીનો અભ્યાસ કરી લીધો છે. કોઈ ચેપ્ટરના કોઈ ક્વેશ્ચનની અંદર હજુ બી ક્વેરી કે તકલીફ થતી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આઈ થિંક હું 2 કે 3 ચેપ્ટરના મટીરિયલ પ્રોવાઈડ કરી દીધા છે. આ બેની બી પીડીએફ જેવી રેડી થશે હું તમને મોકલી આપીશ. તો થિયરી તમારે તૈયાર કરવાની સ્ટાર્ટ કરી દેવાની. નેક્સ્ટ વિડીયોની અંદર હવે દાખલા એટલે કે ન્યુમેરિકલ્સ જોઈશું. ત્યાં સુધી આટલું પાક્કું કરવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.